જાહેર રસ્તાઓ ઉપર નિયમોનો ભંગ કરી અને હોર્ડિંગ લગાવવા મામલે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. મુંબઈમાં જે દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ ગુજરાતમાં પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. ગતરોજ મુંબઈમાં જે ઘટના બની, હોર્ડિંગ પડ્યું જેમાં અનેક લોકોના મોત થયા, અનેક લોકો ઇજાગ્રસ્ત થયા, ત્યારે ગુજરાતમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. હજુ પણ કેટલાક સ્થળો ઉપર એવા હોર્ડિંગ છે કે જે જોખમી છે, જે કાટ ખાઈ ગયેલા છે, કે જે ગેરકાયદેસર શહેરમાં જાહેરાતોના હોર્ડિંગ લાગ્યા છે. તેની સામે હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી. મોટા ઊંચા હોર્ડિંગની માટે નિયમો છે તેવું અરજદારે કહ્યું છે. જોખમી હોર્ડિંગ માનવ જીવ માટે જોખમી છે તેવું અરજદારે પિટિશનમાં નોંધ્યું છે. ત્યારે તેની સામે હાઈકોર્ટ દ્વારા પણ લાલાક કરવામાં આવી છે. તો આ જોખમી હોર્ડિંગ વહેલી તકે ઉતારી લેવામાં આવે તેવી પણ હાઈકોર્ટે કહ્યું છે. આ સાથે સરકારે કહ્યું છે કે જૂન સુધીમાં રાજ્યમાં કેટલી જગ્યાઓ પર જોખમી હોર્ડિંગ છે તેનો રિપોર્ટ પણ અમે સોંપી દઈશું. આ પ્રકારના હોર્ડિંગ લોકો માટે જોખમી પણ સાબિત થઈ શકે છે. જાહેર રસ્તાઓ ઉપર અને ઇમારતો પર લાગેલા હોર્ડિંગ્સના કારણે લોકોના જીવને જોખમ ઊભું થાય તે પ્રકારની સ્થિતિઓનું નિર્માણ થતું રહેતું હોય છે. તેવા સંજોગોની અંદર તાજેતરમાં જે વાવાઝોડાની અસર થઈ તેની અંદર ઘણી જગ્યાએ હોર્ડિંગ્સ તૂટ્યા પણ ખરા. આ મુદ્દો હાલ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ન્યાયાધીન છે અને જોખમી હોર્ડિંગ્સના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન પણ થયેલી છે. અરજદારના વકીલ ધ્વનિબેન લાખાણી આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીએ. ધ્વનિબેન, જે પિટિશન કરવામાં આવી, કયા કયા મુદ્દાઓ લેવામાં આવ્યા છે અને શું શું માંગણી કરાઈ છે અરજીમાં? પિટિશન મેઇનલી જ્યારે તાઉત્કે નામનું વાવાઝોડું આપણા ગુજરાતમાં આવ્યું હતું ત્યારે કરવામાં આવેલી હતી અને તેનો મેઇન મુદ્દો એ લેવામાં આવ્યો હતો કે જીડીસીઆરની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે હોર્ડિંગ્સ લગાવવાની ખૂબ મહત્ત્વપૂર્ણ ગાઈડલાઇન્સ પ્રમાણે ખૂબ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અહીંયા ગુજરાતમાં ફોલો થતી જ નથી. જેમ કે હોર્ડિંગ્સ કઈ કઈ જગ્યાએ લાગી શકે, કઈ કઈ રીતે લાગી શકે, તેની આજુબાજુના એરિયામાં કેટલા રહેવાસીઓ હોઈ શકે, કેટલી ઊંચાઈ પર હોઈ શકે. હવે ડિજિટલ હોર્ડિંગ્સ આવી ગયા છે, તો એ ડિજિટલ હોર્ડિંગ્સ ક્યાં લાગી શકે અને ક્યારેક કેવી પરિસ્થિતિમાં જ્યારે એ હોર્ડિંગ્સ પડી જાય તો એમાં કેટલી જાનમાલની હાનિ થઈ શકે, એ બધી વસ્તુની જવાબદારી સ્ટેટની બને છે અને એના પછી જ એ હોર્ડિંગ્સની પરમિશન આપી શકાય. એની સાથે સાથે એન્યુઅલ ચેકઅપ થવાનું હોય છે એ હોર્ડિંગ્સનું. કેમ કે આપણે આ યુગમાં રહીએ છીએ કે જ્યારે આ બધી વસ્તુ છે એને ખરાબો લાગવાની, બગડવાની, કાટ લાગવાની, જ્યારે ડિજિટલ નથી હોતા ત્યારે બાકીના હોર્ડિંગ્સને કાટ લાગવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે. એવા સમયમાં જ્યારે આ હોર્ડિંગ્સ પડે છે, તૂટે છે, ઇલેક્ટ્રિક હોર્ડિંગ્સને શોક લાગે છે, ત્યારે એના કારણે જે માણસોને નુકસાની થાય છે એને જવાબદાર કોણ રહેશે? એટલે એના માટે સ્ટેટ એક રેગ્યુલેટરી બોડીએ રેગ્યુલર ચેકઅપ્સ કરવાના હોય છે અને આ હોર્ડિંગ્સને ચેકઅપ પછી બી જો કોઈ નુકસાની થાય છે તો એના માટે થતા લોકોને કમ્પેન્સેશન આપવાનું હોય છે. ખાસ કરીને ગુજરાતની જો વાત કરવામાં આવે તો હાલ શું સ્થિતિ છે રાજ્યની અંદર? કયા કયા નિયમોનું પાલન નથી થતું? કયા નિયમો હાલ હયાત છે જેનું પાલન નથી થતું? સૌથી પહેલાં તો જ્યારે આપણે આપણા પોળ વિસ્તારમાં જોઈએ તો ત્યાં તો ઘણા બધા હોર્ડિંગ એકચ્યુઅલી ગાઈડલાઇન્સ પ્રમાણે છે ને, હોર્ડિંગ્સની એક સ્થિત ઊંચાઈ છે કે જે ઊંચાઈથી ઓછાના એ હોર્ડિંગ્સ ના હોવા જોઈએ. અને બીજી એવી ગાઈડલાઇન્સ છે કે એ જે હોર્ડિંગ્સ લાગેલા હોય એની આજુબાજુના અમુક ફૂટના વિસ્તારમાં લોકોની વસ્તી ના હોવી જોઈએ. જ્યારે કે આપણા અમદાવાદમાં આપણે લોકો જોઈ શકીએ છીએ કે આ એસજી હાઈવે જેવા પોશ એરિયા સિવાય બાકી બધા જ એરિયાઓમાં હોર્ડિંગ્સ ખૂબ નાની ઊંચાઈ પર બી હોય છે અને લોકોની આપણે જે કહીએ ને ધાબાને અગાસીઓને અડતા હોર્ડિંગ્સ હોય છે. એટલે જ્યારે વાવાઝોડું કે કાલ જેવી સ્થિતિ થઈ હતી એવું થાય ત્યારે તરત એ બધા હોર્ડિંગ્સ લોકોના ઘરો ઉપર, લોકોની વસ્તી ઉપર તરત પડી જઈ શકે છે અને એના કારણે ખૂબ નુકસાન થઈ શકે છે. રસ્તા પર બી હોર્ડિંગ્સ બહુ પડી જતા હોય છે જેનાથી જે ટુ વ્હીલરો ચાલતા હોય છે એ લોકોને ખૂબ નુકસાન થઈ જતું હોય છે અને લોકોને ગંભીર ઈજાઓ પહોંચે એવી શક્યતાઓ થાય છે જે જીડીસીઆર ગાઈડલાઇન્સની એબ્સોલ્યુટલી અગેન્સ્ટમાં હોય છે. એટલે આના માટે એક જીડીસીઆર ગાઈડલાઇન્સમાં કહેલું જ છે કે એના માટે એક એન્યુઅલ ચેકઅપ રાખવાનું અને એવા હોર્ડિંગ્સ હોય એને તરત હટાવી શકાય છે. પણ એ ચેકઅપ થતું નથી અત્યારે. એટલે આ પીઆઈએલમાં આપણે રિક્વેસ્ટ કરી છે કે સ્ટેટ જે છે એ આ ગાઈડલાઇન્સનું પાલન કરતા એ ચેકઅપને હાથ ધરે અને એવા જેટલા બી હોર્ડિંગ્સ છે અમદાવાદ સિટીમાં એને તરત ઉતારી લે, યા તો એ હોર્ડિંગ્સ જે છે એ લોકોને
રીડિફાઇન કરે અને એને ગાઈડલાઇન્સના અનુકરણમાં રાખવાની આજ્ઞા આપી દે. ખાસ કરીને પિટિશનની અંદર જે માંગણી કરાઈ, કોને કોને કોર્ટે આ બાબતે જવાબ માંગ્યો છે અને અત્યાર સુધીમાં આ બાબતે શું કોઈ પક્ષકાર તરફથી જવાબ આવ્યો છે ખરો? હા, સ્ટેટ તરફથી જ જવાબ આપવામાં આવ્યો છે. જ્યારે સ્ટેટ તરફથી એવો જવાબ આપવામાં આવ્યો છે કે તે આમાં થરો ઇન્ક્વાયરી કરશે કે કયા કયા હોર્ડિંગ્સની શું પરિસ્થિતિ છે અને ઇન્ક્વાયરીનો રિપોર્ટ કોર્ટમાં સબમિટ કરશે સ્ટેટ, અને એ ઉપરાંત એ રિપોર્ટ સબમિટ કર્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એના માટે હવે આવતી તારીખે જ્યારે આવતી તારીખ થશે અને રિપોર્ટ સબમિટ થશે ત્યારે આગળની કાર્યવાહી કોર્ટ બાબતે હાથ ધરવામાં આવશે.